કે ભાઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ જે છે ફ્લટરના પ્રોજેક્ટનું ધેટ ઇઝ હોમ. આ જે હોમ લખેલું છે એમાં જે હું પેલું પેજ છે પેલું રાઉટ જે છે આપીશ એ એક્ઝિક્યુટ થઈને મને ડિસ્પ્લે થશે. સૌથી પહેલા રનએપ વોઇડ મેન રન થશે. રનએપ ની અંદર માય એપ ની અંદર હોમ ની અંદર આ મટીરિયલ એપ ની અંદર હોમ ની અંદર હું જે વિજેટ આપીશ એ એક્ઝિક્યુટ થઈને ડિસ્પ્લે થશે. હવે એના બદલે મારે મારું વિજેટ બનાવવું હોય, મારું પેજ બનાવવું હોય તો હું શું કરીશ, અહીંયા લીબની ઉપર રાઈટ ક્લિક, ન્યૂ ડિરેક્ટરી. પણ એક પ્રોજેક્ટ સ્ટ્રક્ચર મેનેજ કરવા માટે આપણે શું કરશું, અહીંયા બનાવશું ડિરેક્ટરીમાં વ્યૂ. વ્યૂ ની અંદર એક પેજ બનાવશું ધેટ ઇઝ લોગિન પેજ. લોગિન પેજ બનાવવું હોય તેનો ક્લાસ બનાવવો પડે, ક્લાસ લોગિન પેજ. તમે ઓટોમેટિક છે એટલું એઆઈ છે પ્રોપર કામ કરે. કંટ્રોલ સ્પેસ કરશો એટલે જે તમે ફાઇલનું નામ આપ્યું હોય છે એનું નામ કેવું હોય તો એને ખબર છે. જો કદાચ તમને ખબર ન હોય તો ક્લાસના નામનો પહેલો લેટર કેપિટલ જ હોવો જોઈએ, વચ્ચે કે અંડરસ્કોર હોવો ન જોઈએ. ઓટોમેટિક એને કીધું એટલે હું એન્ટર મારીશ એટલે ક્લાસનું નામ બની ગયું. હવે મારે લોગિન પેજ યુઝરને બતાવવાનું છે. લોગિન પેજ યુઝરને બતાવવાનું છે તો આઈધર સ્ટેટ ફૂલ બની શકે ઓર સ્ટેટ લેસ બની શકે. મારે જો એમાં કઈ ચેન્જીસ, મારે એમાં કઈ અપડેશન નથી જોતા તો હું એને સ્ટેટ લેસ બનાવીશ, ને જો મારે એમાં કઈ ચેન્જીસ જોતા હશે તો સ્ટેટ ફૂલ બનાવીશ. મારે કઈ અત્યારના ચેન્જીસ વગર બનાવવું છે અથવા તો તમને ખબર ન પડે કે કયું રાખવું તો બાય ડિફોલ્ટ એક્સટેન્ડ સ્ટેટ લેસ. તમે સ્ટેટલેસ વિજેટ કરશો એટલે અહીંયા લાલ કલરની લાઈન આવવા મળશે. એ લાલ કલરની લાઈન શું કરવા આવે છે, આપણે ફર્સ્ટ યુનિટમાં જોયું કે એક ક્લાસ બનાવ્યો મેં, એમાં એક એબ્સ્ટ્રેક્ટ મેથડ બનાવી હતી. પછી એબ્સ્ટ્રેક્ટ મેથડ છે બીજા એબ્સ્ટ્રેક્ટ ક્લાસ એ બીજા ક્લાસમાં મેં એક્સટેન્ડ કરાવ્યું તો એની મેથડ છે એ ફરજિયાત ઓવરરાઇડ કરવી પડે. તો આ સ્ટેટલેસ વિજેટની અંદર એક મેથડ એવી હશે કે જે ફરજિયાત ઓવરરાઇડ કરવાની છે, ધેટ ઇઝ બિલ્ડ. તો બિલ્ડ મેથડનું કામ શું છે? તો બિલ્ડ મેથડનું કામ ઈ છે કે એની અંદરથી એક આખું ગ્રુપ ઓફ વિજેટ છે રિટર્ન થવું જોઈએ કે જે આખી સ્ક્રીનને રિપ્રેઝન્ટ કરતું હોય. સમજાણું? અહીંથી તમે ગમે એ વિજેટ અહીંથી રિટર્ન કરાવો, રિટર્ન તમારે જેટલા પણ વિજેટ્સ અવેલેબલ છે અથવા તમે કસ્ટમ તમારા કઈ વિજેટ બનાવો છો એ ગમે એ વિજેટ અહીંથી રિટર્ન થઈ શકે. પણ જો નવું પેજ છે તો એમાંથી આપણે એટલું ધ્યાન રાખશું કે સ્કેફોલ્ડ વિજેટ જ રિટર્ન થાય. એટલે અહીંથી સ્કેફોલ્ડ. પણ આ ક્યારે સ્કેફોલ્ડ વિજેટ ક્યારે? નવું આખું પેજ હોય ત્યારે. રેડી? હવે તમારી રીતના વિચારો કે તમે કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ. આ સ્કેફોલ્ડ છે શું? તો સ્કેફોલ્ડ એક વિજેટ છે. સ્કેફોલ્ડ એક એવું વિજેટ છે કે જે આખું પેજ ડિઝાઇન કરવા માટે જેટલા જેટલા કોમ્પોનન્ટ જોતા હોય ને એને એમાં તમે પાસ કરી શકો. તો એવું જ જરૂરી છે કે એનાથી જ થાય? ના, એવું નથી. તમે તમારી રીતના બનાવો, અલગ અલગ વિજેટ ભેગા કરીને બનાવો તો તમે તમારી રીતના બનાવી શકો. પણ ફ્લટરને ખબર છે કે એક પેજ ડિઝાઇન કરવું હોય તો આટલી વસ્તુની જનરલી જરૂર પડતી હોય. તો એનું સેટ ઓફ એક ટૂલ છે, તો સેટ ઓફ વિજેટ છે કે જે સ્કેફોલ્ડ છે. તો સ્કેફોલ્ડ વિજેટમાં એવું શું છે તો કે જો એ તમને એપ બાર છે એ સેટ કરવાનું આપે. એપ બાર એટલે શું? આજે સ્ક્રીનની ઉપર ફ્લટર ડેમો હોમ પેજ લખેલું આખો પટ્ટો દેખાય છે ને એને એપ બાર કહેવામાં આવે. અને એપ બાર ની નીચે જેટલી જગ્યા દેખાય છે ને, જાંબલી કલરની નીચે આખી જેટલી જગ્યા દેખાય છે ને એને બોડી પાર્ટ કહેવામાં આવે. પછી નીચે તમે વોટ્સએપમાં જોયું હોય તો સ્વાઇપ કરો તો નીચે છે ઓલું કઈક ઓલું જે વ્હાઇટ કલરનું ચેન્જ થતું જાય એને કહેવાય બોટમ નેવિગેશન બાર. તો આની અંદર સ્કેફોલ્ડ ની અંદર એનું એક પેરામીટર છે બોટમ નેવિગેશન બાર. તમે એમેઝોનમાં ફ્લિપકાર્ટમાં જેવું હોય તો કે આ જે ફ્લટર ડેમો હોમ પેજ લખેલું છે એની લેફ્ટ હેન્ડ સાઈડમાં 3
પાઇપ સાઇન હોય વ્હાઇટ કલરની, એની ઉપર ક્લિક કરો તો એક ડિઝાઇન જેવું ઓપન થાય, એક ડ્રોવર છે ઓપન થાય, જેને કહેવાય નેવિગેશન ડ્રોવર. તો એ પણ છે એ તમે આમાં સેટ કરી શકો. ડ્રોવર હવે તમારે આ સાઈડ નહીં, તમારે તો આ સાઈડ છે એ જોઈએ છે, તો એન્ડ ડ્રોવર અહીંયા આવશે. હું ડ્રોવર અને એન્ડ ડ્રોવર બે મૂકી શકું? હા, હું બે મૂકી શકું. તમારે જેવી રીતના તમારે આખી ડિઝાઇન કરવી હોય તો તમે આની અંદર એ વિજેટ્સને પાસ કરીને તમે તમારી ડિઝાઇન બનાવી શકો. આટલું ક્લિયર સ્કેફોલ્ડ. હવે એની અંદર મારે એફ બાર મૂકવું છે, મારે મારું પોતાનું એફ બાર મૂકવું છે, તો હું શું કરીશ? એફ બાર અને અહીંયા શું આપીશ? તો કે ટાઇટલ. આ એફ બાર શું છે? કંટ્રોલ સાથે અહીંયા આપણે લઈ જઈએ તો આપણને જાણવા મળે કે એફ બાર એ એક વિજેટ છે. એફ બાર એક્સટેન્ડ સ્ટેટફુલ વિજેટ છે. તો શું આ આપણે ન બનાવી શકીએ? આપણે બનાવી શકીએ. તમારી ઈચ્છા હોય કે ભાઈ મારે એ નથી જોતું, મારે પોતાનું એફ બાર બનાવવું છે, તો બનાવી શકો. પણ એક ફરજિયાત છે કે ઇમ્પ્લિમેન્ટ્સ પ્રિફર્ડ સાઇઝ વિજેટ, આવું ઇમ્પ્લિમેન્ટ થયેલું હોવું જોઈએ. હવે મારે પોતાનું નથી બનાવવું, મારે તો એફ બાર છે એ જ છે યુઝ કરવું છે. એફ બારમાં કેટલી પ્રોપર્ટીઝ છે એ જોવું હોય તો કંટ્રોલ સ્પેસ કરો એટલે જોવા મળે. એફ બાર ની અંદર આવ્યું એક્શન્સ. એક્શન્સ એટલે તો વોટ્સએપમાં ઉપર લેફ્ટ હેન્ડ સાઈડમાં 3 ડોટ છે વર્ટિકલ, એની ઉપર ક્લિક કરીએ એટલે પાછળ છે એક મેનુ ઓપન થાય છે. તો જે 3 ડોટ છે સેટ કરવા, અહીંયા આઇકન છે એ બધા સેટ કરવાના આવે ને, એને કહેવાય એક્શન્સ. આ એક્શન્સ ની અંદર તમે જો આ શું છે? લિસ્ટ ઓફ વિજેટ. આ એક્શન ની અંદર જેટલા વિજેટ તમે મૂકશો એ અહીંયા દેખાશે તમને. અહીંયા આપણે અત્યારે કઈ નથી મૂકતા, પણ આગળ પછી મૂકશું. બીજું છે ટાઇટલ. ટાઇટલ એટલે આ જે દેખાય છે ફ્લટર ડેમો હોમ પેજ લખેલું, એને કહેવાય ટાઇટલ. તો ટાઇટલ ની અંદર એ શું માંગે છે? વિજેટ. ઓકે, અત્યારે આપણે એ નથી જોતું, નેક્સ્ટ જઈએ. સેન્ટર ટાઇટલ. મારે એ સેન્ટરમાં જ રહેવું જોઈએ. એવું કરવું હોય તો સેન્ટર ટાઇટલ છે એમાં આપણે આપશું ટ્રુ. નકર લેફ્ટ અલાઇન છે. આવા ઘણા બધા વિજેટ્સ છે એ છે. લીડિંગ એટલે હા, લેફ્ટ સાઈડ મારે એરો છે એ છે, પણ એ ડિફોલ્ટ જે બેક એરો આવે છે એ નહીં, મારે તો મારો એરો મૂકવો છે. તો હું લીડિંગ ની અંદર છે જે આઇકન મૂકીશ અહીંયા દેખાશે. અત્યારે આપણે ડિઝાઇન કરી આટલી બધી વસ્તુ નહીં, પણ આપણે ટાઇટલ છે આપી, તો ટાઇટલમાં એક વિજેટ માંગે છે. તમે વિજેટ એટલે ગમે એ વિજેટ આપી શકો. આઇકન એક વિજેટ છે, બટન એક વિજેટ છે, ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડ એક વિજેટ છે, ટેક્સ્ટ ફિલ્ડ એક વિજેટ છે, કન્ટેનર એક વિજેટ છે, સેન્ટર એક વિજેટ છે. એવી જ રીતના એક વિજેટ છે લેબલિંગ માટેનું, જેમાં યુઝર કઈ એન્ટર ન કરે પણ એમાં ટેક્સ્ટ લખેલા હોય ને જોઈ શકે, એના માટેનું વિજેટ છે, ધેટ ઇઝ ટેક્સ્ટ. જ્યારે પણ કન્સ્ટ્રક્ટર કોલ થશે ને એટલે તમને આવી રીતના છે અહીંયા લખી નાખવું લોગિન પેજ. કંટ્રોલ શિફ્ટ F. જો તમારું ઇક્લિપ્સ નો કી મેપ હશે અહીંથી સેટિંગ્સમાં કી મેપ અને ઇક્લિપ્સ, તો કંટ્રોલ શિફ્ટ F કરશો ને તો ઓટોમેટિક કોડ ફોર્મેટ થઈ જશે, અને નહીતર છે કંટ્રોલ અલ્ટર L, એનાથી તમારો કોડ છે એ ઓટોમેટિક ફોર્મેટ થઈ જશે. હવે મારે આ પેજથી મારા એપ્લિકેશનનું સ્ટાર્ટિંગ કરવું છે. કોઈ છે મારા ફોનમાં મારી એપ્લિકેશનનો આઇકન હોય એની ઉપર ક્લિક કરે એટલે સૌથી પહેલા લોગિન પેજ અવળું આ દેખાવું જોઈએ. એવું મારે કરવું હોય તો આ મારે આનો ઓબ્જેક્ટ ક્યાં આપવો પડે? મેઇનમાં હોમની અંદર અહીંયા છે હું આપીશ. એની અંદર કઈ આપણા લોગિન પેજ વાળા કન્સ્ટ્રક્ટરમાં કઈ પેરામીટર નથી. હવે આ એરર આવે છે. એરર શું કામ આવે? કારણ કે આ ક્લાસ તમે અહીંયા આપ્યો તો એનું લોકેશન કયું છે, તો એ લોકેશન આપવા માટે આપણે છે એને ઇમ્પોર્ટ કરાવવું પડશે. એટલે તમે એની ઉપર અલ્ટર અને એન્ટર દબાવશો ને એટલે તમને કહેશે કે આ પાથ ઉપર આ ક્લાસ બન્યો છે, આ જ તમારે ઇમ્પોર્ટ કરાવવું છે. તો કે હા, જો કંટ્રોલ
આ સ્પેસ હતી આવી રીતના છે, જો આમ છે, આવું છે. હવે હું એક છે એ સેટ કરવા જાઉં તો ટાઈમ કન્ઝ્યુમિંગ છે. કંટ્રોલ અલ્ટર એલ કરીશ એટલે શું થશે, ઓટોમેટિક છે એ આખો કોડ છે એ ફોર્મેટ કરી દેશે અને ડિલીટ કરી દે અને આને રન કરી. હવે અત્યારે હું ક્રોમ ની અંદર રન કરું છું. જો લોગિન પેજ લખેલું આવ્યું, આ લોગિન પેજ છે લખેલું છે, પણ આપણે સેન્ટર ટાઇટલ ટ્રુ આપ્યું છે એટલે આવ્યું. આને કાઢી નાખું. હવે કંટ્રોલ એસ એટલે હોટ રીલોડ થશે, એટલે લેફ્ટ હેન્ડ સાઈડ વયું ગયું. હું કંટ્રોલ એસ કરું છું ને એનાથી હોટ રીલોડ થાય છે. અને અહીંયા જો રન થયેલું છે, આનો મતલબ શું થયું, રન થયેલું. આની ઉપર ક્લિક કરીશ ને એટલે હોટ રીસ્ટાર્ટ થશે. બે વચ્ચે ડિફરન્સ છે. શું ડિફરન્સ છે? આ પેજમાં છું અને કંટ્રોલ એસ કરીશ તો આને આ પેજ જ અહીંયા રીસ્ટાર્ટ થઈ જશે, સોરી રીલોડ થઈ જશે. જ્યારે હું રીસ્ટાર્ટ કરીશ ને તો આ મેઇન ડોટ ડાર્ટ થી એક્ઝિક્યુશન નહીં ચાલુ થાય, આ લોગિન પેજ થી જ એક્ઝિક્યુશન ચાલુ થશે. સમજાણું? હોટ રીલોડ અને હોટ રીસ્ટાર્ટ. ત્રીજું છે રન. આખું આ પ્રોજેક્ટને હું બંધ કરી દઉં છું અને પાછું પહેલેથી કરું છું ને તો એ કેસની અંદર જ ફરી પાછું આ વોઇડ મેઇન છે એક્ઝિક્યુટ થશે, આખું એપ છે એ લોડ થશે. હોટ રીસ્ટાર્ટમાં આખી એપ લોડ નહીં થાય, ઓનલી એન્ડ ઓનલી સ્ટાર્ટિંગ પેજથી લોડિંગ થશે. અને હોટ રીસ્ટાર્ટમાં છે આખું મેઇન થી લોડ થશે. અને હોટ રીલોડની અંદર તમને જે પેજ દેખાય છે એને એ પેજ જ રીલોડ થશે કંટ્રોલ એસ થી. ક્લિયર? ત્રણેય વચ્ચે ડિફરન્સ છે. એટલે તમે કંટ્રોલ એસ કરો અને તમે ચેન્જીસ બીજી ફાઇલમાં કર્યા ને એમ કહો કે આ ફાઇલમાં તો ચેન્જ ન આવ્યા, તો એના માટે તમારે હોટ રીસ્ટાર્ટ કરવું પડશે. અને ઘણી વાર જો તમારી કેસ છે એ ભરાઈ ગઈ છે, કેસ છે ઓવરફ્લો થઈ ગઈ છે, તો તમે ગમે એટલા ચેન્જ કરો તો એ દેખાય નહીં. તો એ કેસમાં તમારે શું કરવાનું, આખું આ બંધ કરી દેવાનું, પછી પાછું ચાલુ કરવાનું. છતાંય ન થાય તો અહીંયા જવાનું, ફાઇલ, ઇનવેલિડેટ કેસીસ એન્ડ રીસ્ટાર્ટ, આ બધા છે એ ક્લિક કરી લેવાના અને ઇનવેલિડેટ એન્ડ રીસ્ટાર્ટ કરશો એટલે છે એ બધું પ્રોપર ચાલવા મળશે. એ બધું છે કેસ ને બધું છે ડિલીટ કરી દે. લોગિન પેજ લખેલું આવ્યું. મારે આમાં બેકગ્રાઉન્ડ કલર છે એ મારે અલગ કરવો છે, તો અહીંયાથી આપણે આપશું બેકગ્રાઉન્ડ કલર. હવે કલર છે એ તમે અલગ અલગ રીતના આપી શકો. તમારો કલર એ આપી શકો, નહીતર ફ્લટરે છે પોતાના કલર્સની એક ફાઇલ બનાવેલી છે, કલર્સ ડોટ. આટલા બધા કલર છે, એમાંથી કોઈ પણ તમે કલર કરી શકો. હું એક રેડ કલર લઉં છું. જો અમે કંટ્રોલ શિફ્ટ એફ કર્યું એટલે ફોર્મેટ થઈ ગયો ફોટો. મારે ખાલી આ પેજમાં જ અત્યારના જોવું હતું લોગિન પેજની અંદર, એટલે ચેન્જ કરીને મેં કંટ્રોલ એસ કર્યું એટલે હોટ રીલોડ થયું એટલે કલર આવી ગયો. ડન. હવે મારે શું કરવું છે, આ બ્લેક કલર લખેલો છે ને ટેક્સ્ટ વિજેટની અંદર, ઈ મારે જોઈએ છે વ્હાઇટમાં. તો મારા ટેક્સ્ટની પ્રોપર્ટી છે આ શું છે એકચ્યુઅલમાં જોવું જોઈએ. ટેક્સ્ટ સ્ટાઇલ અહીંયા આપી દીધી. હવે મારે છે એક બટન ત્યાં જોઈએ છે. જો અહીંયા મને ખબર છે કે મારે અહીંયા જ જોઈએ છે, એક્શન્સ જોઈએ છે, તો એક્શન્સનો જે આ ક્લાસ એરે છે ને એની અંદર હું એક આઇકન છે એ આપીશ. આઇકન એક અગેન વિજેટ છે. ફ્લટરે પોતે છે આઇકનનું એક લિસ્ટ બનાવીને રાખ્યું છે, એમાંથી એક આઇકન્સ લઈએ આપણે, આઇકન્સ એડ. પણ આ દેખાતું નથી, આ ડિબગ વાળું મારે કાઢી નાખવું છે. તો હું શું કરીશ, મેઇન ની અંદર ડિબગ સો ચેક્ડ મોડ બોનર ફોલ્સ એટલે એવું. પણ આવો નહીં, મારે તો હેલ્પ નો આઇકન જોઈએ છે, તો અહીંથી બદલાવી નાખવાનું. હેલ્પ આવી ગયું. હવે આમાં એક ઇશ્યુ આવ્યો. જો લોગિન ના એલ ની આગળ છે ને જગ્યા છે, પણ આ આઇકન ની આ બાજુ જગ્યા નથી. મારે થોડુંક ત્યાં શું જોઈએ છે, માર્જિન ઓર પેડિંગ. નકર મેચ્યોરિટી તો ધરાર આવશે જ. મારે શું જોઈએ છે અગેન, આ જે આને કહેવાય લેફ્ટ, આને કહેવાય ટોપ, આને કહેવાય બોટમ અને આને કહેવાય રાઈટ. મારે કઈ સાઈડ માર્જિન પેડિંગ જોઈ છે? રાઈટ હેન્ડ સાઈડ. તો અહીંયા જોઈએ આપણે આઇકનમાં કઈ પેડિંગ જેવું છે
ના, આમાં કઈ પેડિંગ નથી અપાતું. માર્જિન આપી શકાય છે? ના, તો નથી આપી શકાય. તો મારે પેડિંગ, જેમાં પેડિંગ કે માર્જિન કે એવું કઈ નથી, એમાં જોતું હોય ને તો એક પેડિંગ નામનું વિજેટ છે. મારે આઇકનને એની અંદર રેપ કરાવવો પડશે. મારે કોઈ ઓલરેડી વિજેટ છે એને બીજા વિજેટમાં રેપ કરાવવો હોય તો અલ્ટર એન્ટર એની ઉપર કરો ને એટલે ફ્લટરે આવા શોર્ટકટ્સ બનાવી રાખ્યા છે જે ફ્રીક્વન્ટલી યુઝ થતા હોય ડેવલપર દ્વારા. તો એમાં જો અહીંયા આપેલું છે રેપ વિથ પેડિંગ. પેડિંગ એક વિજેટ છે, એને આપી દીધું પેડિંગ નામનું એક પેરામીટર. એજ ઇન સેટ્સ. એજ ઇન સેટ્સ એવું નથી, એજ ઇન સેટ્સ. સેટ એટલે લેફ્ટ, રાઈટ, ટોપ, બોટમ. આ 4 સેટની અંદર તમે પેડિંગ આપી શકો છો. ઓલ આપેલું હોય છે તો બધી બાજુ છે એ પેડિંગ મૂકશે. જો કંટ્રોલ એસ કર્યું એટલે પેડિંગ એને ચારેય બાજુથી મૂક્યું છે. તમારે પર્ટિક્યુલર એક જ બાજુ મૂકવું હોય તો ઓલની જગ્યાએ આવશે ઓનલી. ઓનલી રાઈટ હેન્ડ સાઈડમાં મારે છે 8 નું પેડિંગ આપવું છે તો હવે છે એ ઓનલી રાઈટ સાઈડ જ આપશે. ક્લિયર? ઓલ કરશો તો ચારેય બાજુ પેડિંગ મૂકી દેશે, અને ઓનલી કરશો તો જ્યાં તમારે મૂકવું છે એ સાઈડ જ છે તમારે આપવાનું રહેશે. અહીંયા સુધીમાં કઈ બ્લેક કલર છે એની જગ્યાએ મારે વ્હાઈટ કરવો હોય તો આઇકન્સ ની અંદર કલર છે કલર્સ ડોટ વ્હાઈટ. વ્હાઈટ કલર. હવે આની ઉપર ક્લિક થાય એવું મારે જોતું હોય, આની ઉપર એક ક્લિક થાય એવું જોતું હોય તો આઇકનની કોઈ ક્લિક ઇવેન્ટ છે કે ઓન પ્રેસ, ઓન ક્લિક, ઓન ટેપ નથી. મારે તો જોઈએ છે એની ઉપર ક્લિક કરે તો આખું આવું જોઈએ કે ભાઈ ઈમેલમાં તમારું રજિસ્ટર્ડ ઈમેલ નાખવાનું છે અને પાસવર્ડમાં તમારું રજિસ્ટર્ડ જે પાસવર્ડ હોય એ તમારે નાખવાનો છે. તો આઇકોનની જગ્યાએ હું કરી નાખીશ એક બીજું આઇકન છે એલિવેટેડ આઇકન. બટન જ આવશે. હવે એવું વિજેટ છે, માની લ્યો કે અહીંયા આ આઇકનની બાય ડિફોલ્ટ કઈ ક્લિક ઇવેન્ટ નથી અને મારે ક્લિક ઇવેન્ટ જોઈએ છે તો આઈધર તમે એને રેપ કરાવી શકો જેસ્ચર ડિટેક્ટરથી. એવી તો આમાં નથી. જો આમાં જેસ્ચર ડિટેક્ટર નથી તો કેવી રીતના કરશું? મને ખબર છે કે જેસ્ચર ડિટેક્ટરથી રેપ કરવાનું છે તો અહીંયા કન્ટેનર લઈ લઉં અહીંયા લખી નાખું જેસ્ચર ડિટેક્ટર. આની અંદર જે છે એ ઓન ટેપ નામની મેથડ છે જેનાથી એની ક્લિક ઇવેન્ટ મને મળી શકે. કંટ્રોલ એસ. હવે આની ક્લિક ઇવેન્ટ મારે જોવી હોય તો કે ક્લિક થઈ શકે એ નહીં તો હું શું કરીશ? ખાલી જોવું જ છે, કઈ એમાં મારે બીજા એક્શન્સ પરફોર્મ નથી કરવા, ખાલી જોવું છે કે ક્લિક થઈ છે કે નહીં. તો અહીંયા હું લખીશ પ્રિન્ટ લોગિન પેજ હેલ્પ બટન ક્લિક. કંટ્રોલ એસ એટલે જો રીલોડિંગ લખ્યું અહીંયા. હવે ક્લિક ઇવેન્ટ ઉપર પ્રિન્ટ ક્યાંક તો થયું હોય છે, તો ક્યાં થયું હોય છે એ જોવું હોય તો આ જે રન વાળું જે છે ને એની ઉપર ક્લિક કરવાનું એટલે આવે જો લોગિન બટન હેઝ બીન લોગિન પેજ હેલ્પ બટન ક્લિક. એનો મતલબ તમને ક્લિક ઇવેન્ટ છે એ મળી ગઈ છે. રેડી? હવે આગળ જઈ અને અત્યારે ડિલીટ મારી દઈ. આ આપણું એક સિંગલ એપ બાર છે એ બની ગયું. હવે મારે શું જોઈએ છે કે મારે આની અંદર નીચે આ જે પોર્શન છે એ પોર્શનની અંદર કંઈક મારે ડિઝાઇન કરવું છે. શું ડિઝાઇન કરવું છે? તો મારે એની અંદર છે એ કલર આપવો છે. ના, તો કેવી રીતના આપશું? કે મારે આ પોર્શનમાં ડિઝાઇન કરવું છે તો એના માટે આવશે બોડી. એક બોડી નામનું પેરામીટર છે
એની અંદર તમે જે મૂકશો, એની અંદર જેટલા પણ વિજેટ મૂકશો એ બધા અહીંયા દેખાશે. અત્યારે જસ્ટ મારે અહીંયા કલર કરીને જોવું છે, બીજું કાંઈ નથી જોતું, જસ્ટ કલર કરવો છે. તો એક કન્ટેનર નામનું વિજેટ છે કે જેમાં કલર નામની પ્રોપર્ટી છે ને એમાં કલર્સ ડોટ આપણે આપી દઈ બ્લુ. એટલે આ આખું છે એ બોડી પાર્ટ થઈ ગયો. હવે શું કરવું છે, આ કન્ટેનરની અંદર એક ટેક્સ્ટ મારે લખવી છે કે ભાઈ બોડી પાર્ટ ઓફ લોગિન વિજેટ અથવા બોડી પાર્ટ ઓફ લોગિન પેજ. અહીંયા શું કરશું આપણે, કન્ટેનરમાં એક ચાઇલ્ડ આવશે. ચાઇલ્ડ ની અંદર એ શું માંગે છે જો તો કે વિજેટ. તો તમે કયું વિજેટ આપી શકો? મારે ખાલી ટેક્સ્ટ જોતી હોય ત્યાં તો કયું વિજેટ છે આપણી કે જે ટેક્સ્ટ ડિસ્પ્લે કરે? ટેક્સ્ટ વિજેટ. ટેક્સ્ટ આની અંદર હું લખી નાખું બોડી પાર્ટ ઓફ લોગિન પેજ. રેડી? અને હું કંટ્રોલ એસ કરીશ એટલે હવે અહીંયા દેખાવું જોઈએ. આવી ગયું, જગ્યા આવી ગઈ બધી. શું થયું, હું જ્યાં સુધી અહીંયા ટેક્સ્ટ નહોતું લખેલું, આ કાઢ નાખ્યું હતું, ત્યાં સુધી શું કર્યું એને કે આખું જેટલી પણ જગ્યા હતી એમાં કલર કર્યું. પણ જેવું એમાં એક ચાઇલ્ડ આપ્યું એટલે ચાઇલ્ડને સેટ થવા માટે જેટલી જગ્યા જોતી હતી એટલી જગ્યા છે એને આપી, અથવા એટલી જગ્યા એને લઈ લીધી. બાકીની જગ્યા હજી ખાલી જ છે. હવે મારે આની અંદર જે છે આનો કલર ચેન્જ કરીને આને વ્હાઇટ કલર કરવો છે. તો શું કરશું આપણે, ટેક્સ્ટ ની અંદર સ્ટાઇલ ની અંદર ટેક્સ્ટ સ્ટાઇલ કલર કલર્સ ડોટ વ્હાઇટ. વ્હાઇટ કલર થઈ ગયો. આને બોલ્ડ કરવો છે તો અહીંયા આપણે છે ફોન્ટ વેઇટ ડોટ બોલ્ડ. બોલ્ડ થઈ ગયું. હવે મારે જોઈએ છે પેડિંગ. મારે ટેક્સ્ટની આજુબાજુ પેડિંગ જોઈએ છે. તો કઈ રીતના થશે? હવે આપણે અહીંયા શું જોઈએ છે તો કે ભાઈ મારે આની ફરતે જે ટેક્સ્ટ લખેલી છે એના ફરતે જે છે એ મારે પેડિંગ જોઈએ છે. માર્જિન અને પેડિંગ આ બે વસ્તુ છે એ અલગ અલગ છે. અહીંયા આપણે આ એપ બાર લીધું. એપ બારના ટાઇટલમાં ટેક્સ્ટ આપ્યું, સેમ પ્રોપર્ટીઝ જ આપેલી છે. અને આ કન્ટેનરની અંદર કંટ્રોલ શિફ્ટ એફ એની અંદર સેમ પ્રોપર્ટી જ અહીં આપેલી છે. છતાંય આ ટેક્સ્ટની સાઈઝ છે એ વધારે છે અને આ ટેક્સ્ટની સાઈઝ છે એ ઓછી છે. તો એપ બારની અંદર તમે જે ટેક્સ્ટ આપો છો ને એમાં ઓટોમેટિક એક કંઈક ફોન્ટની સાઈઝ છે એ વધારે આપે છે. અને નોર્મલ ટેક્સ્ટમાં જે તમે ટેક્સ્ટ આપો છો